શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સૌ ભક્તિ જ્ઞાન શક્તિ અર્જિત કરવા માટે પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરીએ છીએ. જેમ મલમાસનો ઉદ્ધાર થયો, તેવી જ રીતે આપણે સૌનું કલ્યાણ કરવા આ પુરુષોત્તમ માસમાં વ્રત જપ દાન પુણ્ય કરીએ છીએ, કથા મહાત્મ્ય સાંભળીએ છીએ. આજે છે પુરુષોત્તમ માસનો 9મો દિવસ. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ માસ અધ્યાય 9મો, દુર્વાસા ઋષિનું આગમન અને આ દિવસની કથા વાર્તા, ગુરુ શિષ્યની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણુ મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. શ્રી પુરુષોત્તમ માસ કથા મહાત્મય અધ્યાય 9મો, દુર્વાસા ઋષિનું આગમન. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, નારદજીએ ભગવાનને પૂછા કરી કે મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું? તેના પ્રત્યુત્તરમાં ભગવાન નારાયણે જણાવ્યું કે મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી. એવામાં દેવ ઈચ્છાએ દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા. આ દુર્વાસા મુનિ અત્રિ ઋષિ અને સતી અનસુયાના પુત્ર હતા. તે શંકરજીના અંશ અવતાર હતા. તેમના ક્રોધથી કોણ અજાણ હોય? નાનપણમાં કુંતા માતાએ પણ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરીને દેવોને આકર્ષણ કરનારી વિદ્યા પ્રાપ્ત કરી હતી. એક વખત તો સ્વયં શ્રી કૃષ્ણ તેનું ભોગ બનેલા હતા. તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈને રૂકમણી સાથે આવી રહ્યા હતા. તે વખતે રૂકમણીજીને સખત તરસ લાગતા ભગવાન શ્રી કૃષ્ણએ પગના આગલા ભાગથી જમીન દબાવીને પાતાળ ગંગાજીને આમંત્રણ આપ્યું અને રૂકમણીજીની તરસ છીપાવી. આથી દુર્વાસા ઋષિને પોતાનું અપમાન લાગ્યું. આથી તેને શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે તમારા બંનેનો વિયોગ થશે. આવા દુર્વાસા મુનિના મેઘાવતીને આશ્રમે પધારતા તેને દંડવત પ્રણામ કરીને યોગ્ય સન્માન આપ્યું. પછી મેઘાવતીએ કહ્યું, આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો. દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈને મેઘાવતીને કહ્યું, હે દીકરી, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે. તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. હું નારાયણના દર્શન કરવાના હેતુથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું. આ સાંભળીને મેઘાવતી અતિ હર્ષ પામી. તે બોલી, હે મુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું. મારો કન્યાકાળ વીતી જાય છે, તેની મને ચિંતા છે. તો આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, જેથી મને ભોજન પણ ભાવતું નથી. વિચારોમાં રાત્રે ઊંઘ આવતી નથી. મારું દુઃખ દૂર કરવા આપને હું પ્રાર્થના કરું છું. આટલું બધું બોલીને મેઘાવતી દુર્વાસા મુનિ પાસે આશાભરી મેઘ માંડીને હાથ જોડીને ઊભી રહી. શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો દુર્વાસા ઋષિનું મેઘાવતી પાસે આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ગુરુ શિષ્યની કથા. થોડા સમયથી નદી કિનારે એક ઝૂંપડીમાં ગુરુ શિષ્ય રહે. ગુરુ જ્ઞાની અને ધર્મ ધ્યાનમાં રચ્યા પચ્યા રહે. તેમનો શિષ્ય ગામમાં જઈને ભિક્ષા માંગી લાવતો. આ ભિક્ષા વડે તેઓ પોતાનો નિર્વાહ કરતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. નદીએ નહાવા માટે ભાવિક ભક્તોની ભીડ થતી હતી. આટલી મોટી સંખ્યામાં નહાવા આવતા ભાવિકોથી તેને અચંબો થયો. શિષ્યએ ગુરુજીને આ માટે પૂછ્યું,
ત્યારે ગુરુજીએ આજથી થતા પુરુષોત્તમ માસના મહિમા વિશે સમજાવ્યું. ગુરુજીએ શિષ્યને કહ્યું, હે શિષ્ય, 3 વર્ષે એક અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં જે નર નારી વ્રત કરે છે, સવારે નદીએ સ્નાન કરે છે, કાંઠા ગોરમાનું પૂજન કરે, પુરુષોત્તમ માસની પાવન કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન કરે, પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરીને ઉપવાસ કે પછી એકટાણું કરે, ધારણા પારણા કરે, અર્થાત ધારણા એટલે વ્રત ધારણ કરવું અને તેના પારણા કરવા, જેને ધારણા પારણા કહેવાય છે. પુરુષોત્તમ ભગવાન વ્રત કરવાથી સંતુષ્ટ થઈને તેના મનોરથ પૂર્ણ કરે છે. તેઓ આ પાવન માસ એટલે પુરુષોત્તમ માસ, અધિક માસ, ત્યારે શિષ્ય કહે છે, હે ગુરુદેવ, તમે કહ્યા મુજબ પુરુષોત્તમ માસનું વ્રત કરીને તમે બતાવેલ નીતિ નિયમો પાડે તો ભગવાન સંતુષ્ટ થઈ શકે છે અને શું આપે છે? ત્યારે ગુરુજી કહે છે, હે શિષ્ય, જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ કરે, પ્રસન્ન કરે, તેને સુખ સમૃદ્ધિ મળે, તેના કષ્ટો દૂર થાય. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તેનું ઉજવણું કરવામાં આવે છે. ત્યારે બ્રહ્મ ભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે. પુરુષોત્તમ ભગવાનના આ વ્રતના પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રોડું શું છે? શિષ્યએ તો મનમાં જ તે સમયે સંકલ્પ કરી લીધો અને વ્રત શરૂ કરી દીધું. તે દરરોજ વહેલા ઉઠીને નદીએ સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, પછી ભિક્ષા અર્થે ગામમાં જતા રહે. તેમાંથી પોતાના ભાગે આવતું અન્ન તે અન્ય જરૂરિયાતમંદને દાન આપી દેતા. ફળ આહાર અને પાણી વડે તેઓ ઉપવાસ ખેંચીને કાઢતા હતા. આમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને ભગવાનના દર્શનની તાલાવેલા જાગી. શિષ્યએ ઉજવણામાં 11 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેની પાસે થોડી પૂંજી હતી, તેનાથી તે ગામમાં સીધું સામાન લઈને આવ્યા. રસોઈ તૈયાર થઈ ગઈ હતી. તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવાના શરૂ થઈ ગયા. તે ઝૂંપડી બહાર ભગવાન હમણાં આવશે અને મને દર્શન દેશે તે આશાએ ઊભા હતા. આવનારા બ્રાહ્મણો ગુરુજી પાસે બેસીને જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. આ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. તેનું શરીર ક્રૂર હતું, મેલા વસ્ત્રો પહેરેલા હતા, ચિથરા જેવા વાળ હતા, તેના મોં ઉપર માખીઓ ભણભણતી હતી. તેનો દેહદાર એવો હતો કે તેને જોઈને કોઈને પણ સૂગ ચડે. તે ભિખારી શિષ્ય પાસે જઈ કહેવા લાગ્યો, હે ભાઈ, હું 4 દિવસનો ભૂખ્યો છું. મને ચાલવાના પણ હોશ નથી. મને કંઈક ખાવાનું આપો, જેથી મારી ભૂખ સંતોષાય. ત્યારે શિષ્ય ભગવાનના દર્શનની ઉત્સુકતામાં એટલા બધા રથ હતા કે ભિખારીએ દર્શાવેલ જે પોતાની યથા હતી તેમની સામે લક્ષ્ય જ ન આપ્યું. ભિખારીએ ફરીથી આજીજી કરી. ત્યારે શિષ્યએ તેની સામે જોયું. ભિખારીનો જે દેખાવ હતો તેનાથી શિષ્યને સૂગ ચડી. ત્યાંથી ચાલવા જવા માટે તેને કહ્યું. છતાં વારંવાર ભિખારી આજના કરતો રહ્યો. તેનાથી કંટાળીને શિષ્યએ તેની લાકડીથી માર મારીને દૂર તગેડી દીધો. બધા બ્રાહ્મણો આવી જતા તેને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને યથાશક્તિ દાન દક્ષિણા આપી. ઝૂંપડીના દ્વાર ઉપર ભગવાનના દર્શનની આશાએ ફરી ઊભા રહ્યા. આમ કેટલાય સમય વીતતા ભગવાન દર્શન ન થઈ શક્યા. તેને કારણે તે શિષ્ય ગુરુજી પાસે ગયા અને જણાવ્યું, હે ગુરુજી, તમે કહેલ તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આજે છેલ્લો દિવસ છે. બ્રહ્મ ભોજન પણ કરાવ્યું, છતાં હજુ સુધી ભગવાને મને દર્શન નથી દીધા. હું તેમના દર્શનની રાહ જોતો જમ્યા વગરનો ઊભ્યો છું. ત્યારે ગુરુજી કહે છે, એ શક્ય જ નથી. ભગવાન અવશ્ય આવશે. કદાચ તો ભગવાનને ઓળખી શક્યો ન હોય તેવું પણ બને. ત્યારે શિષ્યએ કહ્યું, હે ગુરુજી, હું ક્યારનોય એ જ ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું જ નથી. એક ગંદો ભિખારી આવીને કચકચ કરતો હતો, તેથી મેં તેને લાકડીનો માર મારીને ભગાડી મૂક્યો. ગુરુ જ્ઞાની હતા,
તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીં આવ્યા હશે. શિષ્ય તેને ઓળખી શક્યો નહીં. ગુરુજીએ તો તરત સમાધિ લગાવીને જોયું તો સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારીનું સ્વરૂપ લઈને આવ્યા હતા. ગુરુજી શિષ્યને કહે છે, હે શિષ્ય, ભિખારીના રૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ ન લઈ શક્યો. ત્યારે શિષ્ય ગુરુજીને કહે છે કે, હે ગુરુદેવ, હું મૂર્ખ નથી કે ભગવાનને માર મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે, પણ ભગવાન આવ્યા જ નથી, તો હું શું કરું? ત્યારે શિષ્યને ગળે વાત ઉતરી નહીં. શિષ્યને ખાતરી કરાવવા ગુરુજીએ દીન ભાવે અને શ્રદ્ધાથી પ્રભુની પ્રાર્થના કરી. હે પુરુષોત્તમ ભગવાન, તમે ભિખારી સ્વરૂપે આવીને આ શિષ્યને ખરા સ્વરૂપના દર્શન કરાવ્યા વગર જતા રહો. તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે. તેના બધા અપરાધને ક્ષમા કરીને તેને દર્શન આપો. હે કૃપાનાથ, પ્રસન્ન થાઓ. ગુરુજીની પ્રાર્થનાથી તરત જ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. પ્રભુના તેજનો પાર ન હતો. અનુપમ રૂપ હતું, છતાં તેના શરીર ઉપર લાકડીની માર સોળ ઉઠેલા હતા. ભગવાનના શરીરમાં લાકડીના સોળ જોઈને શિષ્ય તરત તેમના ચરણોમાં ઢળી પડ્યો અને પોતાની થયેલ ભૂલ બદલ વારંવાર માફી માંગવા લાગ્યો. ત્યારે ભગવાન બોલ્યા, હે મૂર્ખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારે કયા સ્વરૂપમાં પ્રગટ થાવ તે કોઈ જાણી શકતું નથી. એથી જે જીવ ઉપર દયા રાખે એ જ મને પામી શકે. માટે આજથી કોઈ ભિક્ષુ તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે. તેને ધૂતકારી કાઢીશ નહીં. આટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, અમારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો. આ શિષ્યએ જેવી ભૂલ કરી તેવી ભૂલ અમે ના કરીએ, પરંતુ એ દિવ્ય દ્રષ્ટિ આપજો જેથી અમે આપની ભાળ લઈ શકીએ, આપને ઓળખી શકીએ. આંગણે આવેલા કોઈ પણ આગંતુકને અમે નિરાશ ના કરીએ અને અમે આપની કૃપાના અધિકારી બનીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 9 અને તેની કથા વાર્તા. હવે આપણે સાંભળીએ આ દિવસનું કીર્તન. પુરુષોત્તમ રે કર કરી કહું, તુજ કૃપા વિના સંકટો સહુ. નમી નમી તને સ્વકર જોડીને, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. ગજતણી તમે અરજ સાંભળી, તરત તમે તેની આપદા હરી. ફરી ફરી કહું વાર લાખ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. સકલ ગ્વાલની વિપદે તે હરી, ગિરી તમે ભુજ વિશે ધરી. નિગમ શાસ્ત્રમાં વચન ઉચ્ચરે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. દ્રૌપદીજીના દુઃખ તમે હર્યા, ચીર પૂર્યા તમે કૃષ્ણ ઠર્યા. મુજ પે દયા નજર રાખ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. તુજ દયા તણો સરળ આસરો, અધિક આપદા દાસની ભરો. અમથી આંતરો દૂર કરો, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. નહીં નહીં કરી સુખદ સાધના, નહીં નહીં કરી મેં ઉપાસના. મન ભૂલ્યું ભમે વિકટ ઝાખ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. દીન દયાળ રે કર દયાળ રે, કર દયાળ રે શરણ દાસ આ વિનતી કરે. હરિ મને હૃદય નયન આપ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પુરુષોત્તમ માસની નિત્ય કથા તેમજ પુરુષોત્તમ માસના અધ્યાયના વિડીયો મૂકવામાં આવશે તે આપ સુધી તુરંત પહોંચી શકે. આપ સૌને પુરુષોત્તમ માસની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.